હોલી દહન કેટલા યુગોથી પરંપરામાં ચાલી આવ્યું છે. આ બધા પૌરાણિક કથાઓમાંથી તો પરિચિત હશો જ કે હિરણ્યકશ્યપ હતો, પ્રહલાદ હતો, હતા તો મા બાપનો જ સંબંધ. પણ શૂર અસુર, સત્વગુણ અને તમોગુણ, એ બંને વચ્ચે જ્યારે દ્વૈતવાદ થાય, અહંકારના કારણે અરસપરસનો આત્મીય સંબંધ બંધાતો નથી, અહંકારના કારણે. અને આપ બધા એ વાર્તા જાણો છો, આપણે એમાં પડવા માંગતા નથી. પણ એક ચિંતનની દૃષ્ટિથી આજે હવેના સમયમાં એ મારા વિચારો કદાચ આપને અનુકૂળ હોય ના હોય. આપણા પૌરાણિક ઋષિવરોએ જે આપણા તહેવારોની પરંપરાને જાળવી છે, તેની સાથે ઋતુ પ્રદાન, જ્ઞાન પ્રદાન અને ખાસ કરીને આપણે તો માનવથી ને આવ્યા છે, તો આપણો બધાનો માનવતાવાદ, પ્રેમવાદ એ સતત જાગૃત ભાવમાં રહે, તે માટે જ આપણા આ ઋષિવરોએ પૌરાણિક દંતકથાઓ દ્વારા તહેવારોનું મહાત્મય સમજાવ્યું છે. એમાં વિજ્ઞાન છે, ઊંડું એટલે ગૂઢાર્થ તત્વજ્ઞાન છે, અને વર્તમાન જગતની પરિસ્થિતિ, ઋતુકાળ, સ્થળકાળ, આ બધી જ્ઞાન ગોષ્ઠી દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે છે. મારો વિષય નથી, પણ આપણે બેઠા છે તો જરા વાતચીત કરીએ. હોલિકાનું દહન, એ હોલિકા એ આસુરી વૃત્તિ છે. પ્રહલાદ એ સત્વગુણી છે. કેમ કહેવાય છે કે ભાઈ ઈશ્વરનું નામ દેતો હતો, એને પાળ પરથી મૂક્યો, ઉકળતા તેલમાં નાખ્યો, છતાંય જે એના નામસ્મરણમાં જે લીન હોય છે તે નિર્ભય હોય છે. એટલે અહીંયા ઉપાસનાનું પહેલું પગથિયું બતાવ્યું છે કે તમે જેનું નામસ્મરણ કરો તો નિર્ભય થઈ જાઓ, અને સ્મરણ એવું કરો કે ચાલતા ફરતા, ઉઠતા બેસતા, ખાતા પીતા, તમે કોઈ પણ ક્રિયા કરો. આ પ્રહલાદનું એક નામનું એક નિમિત્ત છે, નામ એક નિમિત્ત છે. હોલિકા એ પણ એક આસુરી શક્તિના નામનું નિમિત્ત છે. હિરણ્યકશ્યપ એ તામસ ગુણનું, અહંકારનું,
નિમિત્ત છે. આ 4 માસ કારતક, માગસર, પોષ, મહા વર્તમાનની ઋતુકાળની દ્રષ્ટિથી જોતા એ ઠંડીની મોસમ, અને પછી હવે આવશે ગ્રીષ્મકાળ, ઉષ્ણકાળ આવશે. એટલે શારીરિક દ્રષ્ટિથી જોતા અત્યારે આપણે ધીમે ધીમે ઠંડીમાંથી ધીરે ધીરે ગરમી તરફ આવશું. એટલે શરીરનું જે તાપમાન એ 2 શીત અને આ ઉષ્ણ, એટલે શ્વાસોશ્વાસમાં ક્યાંક ખાંસી, શરદી, કફ, પિત્ત, આ પ્રકૃતિ. એટલે જે શરીરધારી છે એના શ્વાસોશ્વાસ ઉપર એની અસર પડે છે. ધરતીની અંદર પણ જો ભેજવાળું વાતાવરણ હોય, સિઝન પ્રમાણે શાકભાજી નીકળી ગયા હોય, નવું વાવેતર થવાનું હોય, તો એને પણ જોઈતું વાતાવરણ મળવા માટે આ એક પૌરાણિક કથાને આપણે અહીંયા ચિંતનની દૃષ્ટિથી જોઈએ તો સમગ્ર વાતાવરણમાં જે આપણને ઠંડીનું જે વાતાવરણ છે એ આપણા બોડીને ધીરે ધીરે પેલી ગરમી આવતી જશે તેમ તેમ ઉષ્ણતામાન, તાપમાન એની જે સમાનતા છે એના માટેનું આ એક આપણા ઋષિવરો એ જેથી ઋતુ પ્રધાન બદલાતા, એ તો આપણે અહીંયા પાકા મકાનમાં અને કપડામાં ને એમાં બધામાં છે. હિમાચ્છાદિત શિખરોમાં તો નગ્ન અવસ્થાની અંદર જો આજે પણ કેટલાય આવા સમર્થો તપસ્યા કરતા હોય છે. આપણે તેવી તપ સાધના કશું કરતા નથી વર્તમાન જગતમાં. તો એ પ્રકૃતિ પ્રધાન, પ્રકૃતિને આપણે તેનામય થાય, આપણે પ્રકૃતિમય થઈએ. તો એ ધરતીની અંદર 9 પાક પેદા કરવા માટે જે પ્રકૃતિની અંદર, જે ભૂતત્વની અંદર જે ઉષ્ણતા જોઈએ ને એનાથી જે ફજલ થાય અને એ ફજલ એ પાકની અંદર તાકાત આવે, બીજ તત્વ દૂર થાય ને પ્રકૃતિને ઋતુકાળ પ્રમાણે જે કંઈ ફળ ફળાદી આપવા હોય, જે કંઈ અનાજ આપવું હોય, અને એ અનાજ, એ પાક, ચાહે શાકભાજી હોય, અનાજ હોય, ફળફળાદી હોય, ફળ હોય, ફૂલ હોય અને નીંદણ હોય, આ વનસ્પતિઓની અંદર એ પ્રાણ પૂરવા માટે આવા તહેવારોનું એક છુપું, ગુપ્ત બળ રહેલું છે. જો આંબા પર કેરી આવશે, અત્યારે મુહૂર્તો આવી ગયો, કોયલો બધી ઠંડીમાં બધું કોયલો નહીં આવે, બધા પક્ષીઓ કેટલાક, હા, નળ સરોવર બાજુ જાઓ તો કેટલાય દૂર દૂરથી બધા પક્ષીઓ આવે છે. અને જેમ જેમ એ ઠંડુ વાતાવરણ જશે, ગ્રીષ્મ આવશે એટલે બધા ઉડી જશે.
તો હોલિકા દહનનું અને હોળી રમવાનું ઘેરૈયા કહે છે. એટલે ધરતી ઉપર એક નવા પાકની એક ફજલ આવવાની છે. એ ફજલના આનંદ ઉત્સવ માટે, પ્રકૃતિ પ્રેમ બતાવવા માટે, પણ આપણે એ ભૂલી ગયા છે. અને એ તમે રાજસ્થાન બાજુ જાઓ, મથુરામાં જાઓ, વૃંદાવનમાં જાઓ, બરસાનામાં જાઓ, અને હોળીનો જે રંગ એકબીજાના પર છાંટીને, ત્યાં તો બરસાનાની અંદર આજે પણ પરંપરા છે કે એ બધી સન્નારીઓ મોટી મોટી લાકડીઓ લઈ અને પુરુષો એ વખત ઢાળ રાખશે અને એકબીજા ઉપર પ્રહાર કરશે અને પુરુષ એનાથી, પણ એમાંય પાછું શત્રુભાવ નથી. આની સાથેનું પણ એક લોજિક છે, તત્વ છે કે નારી એ નારાયણી છે અને પુરુષ એ અહંકારનું. તો આ નિમિત્તે એક પ્રેમને, એટલે પ્રેમ એટલે આસક્તિ નહીં હો, પ્રેમ એટલે વાસના નહીં, પ્રેમ એટલે સેક્સ પણ નહીં, આત્મીયતાનો પ્રેમ. અને એ પ્રહાર કરશે એટલે અહમને મારશે. અને એના માટે તો કૃષ્ણ લીલા આજે વૈષ્ણવ સંપ્રદાયમાં રશિયા ખેલે છે, ફાક ખેલે છે, તો રંગબેરંગી કરશે. ગુલાલ છે, અબીલ ગુલાલ, અબીલ ગુલાલ કેસર, આજે બધા રંગો છે. અત્યારે તો હું ના પાડું છું, કારણ કે કેમિકલ્સ છે. પહેલાંના કુમકુમ આવતું તો તમે આમ તિલક કરો ને તો ક્યાંય ડાઘ નહીં દેખાય. અત્યારે જો તમે સહેજ કુમકુમ કર્યું તો કેમિકલ્સ ના લાગે ચર્મરોગ થશે. તો એ અબીલ ગુલાલના જે પાવડર કેમિકલ્સથી આવે છે, હલકા બનેલા હોય છે, એ કેટલાકની આંખમાં પણ પડે છે, કેટલાક આંખ પણ ગુમાવે છે, ગુમાયેલી છે. હા, પ્રાચીન કાળની, પ્રાચીન સમયમાં, ભૂતકાળમાં, પ્રાચીનમાં પણ ભૂતકાળમાં, પ્રાચીન કાળમાં આવા ભેળસેળ નહોતું. અત્યારે અર્થોત્પાદન કરવા માટે તહેવારોને બસ લક્ષ્ય રાખી અને મારે વિષયમાં નથી પડવું, પણ અર્થઘટન ઊંધું થઈ જાય. તો એ આપણા પદોમાં પણ ગાવામાં આવતું હતું. અબીલ ગુલાલની ખાડી હોળી કરીએ, કાના ભરભર મારે પિચકારી, આવા શાસ્ત્રીય સંગીતમાં પણ પદો આવતા. તો એ રંગ છે, એ રંગ પણ શરીર સાથેનું એનું અનુસંધાન છે, એની પણ એક થેરપી છે. ગાલ પર મારશે, કપાળ પર મારશે, ઉડાડશે. કેસુડો જો આ છે તો વનસ્પતિ જ. કેસુડા ગરમ પાણીમાં નાખી, પાણીમાં પલાળી અને પછી પિચકારી મારે, તો એનાથી પણ તાપમાન વધે છે. આ કલરથી પણ તાપમાન વધે છે. કેટલાક યોગી પુરુષો નગ્ન અવસ્થાની અંદર એ તો રોજ ભસ્મ સ્નાન કરતા હોય છે. જો આખા શરીર પર નથી ભસ્મ લગાડતા. એ શું છે? ઋતુ, શીત ઋતુ કે આવી જે બધી ઋતુ આવતી હોય ને એને અનુલક્ષીને
એક વિજ્ઞાન છે મારી ચિંતનાત્મક વાતમાં હો. પણ આપણે એને હલકા મનોરંજનમાં ગોળી દીધું. એક સિમ્બોલ રૂપે એક નાનું સરખું આજના સમયમાં આ નિસર્ગનું કાષ્ટ દ્વારા દહન કરીને પતન થવું, ઝૂંપડપટ્ટીની અંદર કેટલાકના ત્યાં કાષ્ટ પણ નથી હોતા. 2 ટાઈમની ખીચડી કરવી હોય કે 2 ટાઈમનો રોટલો પકાવવો હોય, તો એના નાના છોકરાઓ, આપણા જ ઘરના છોકરાઓ તો બહાર ના જવા દઈએ. મારા બાપ બપોરે તાપની અંદર વિચાર કરો કે હે જાડા ઝાખરની અંદર ફરતા હોય, ઝાખરા લઈ આવતા હોય એક રોટલો ખાવા માટે. તો આટલા બધા લાકડાનો દંડેરો, મારી ભાષા જો કોઈ વાદ વિવાદ નહીં કરતા, એક પ્રતિક રૂપ લગાવી તો થોડું. અને બીજા જે કાસ્ટ છે, જો આવી ઝૂંપડપટ્ટી અંદર કેટલા બિચારા એવા વિકલાંગ પણ હોય છે, કેટલા ઉંમરલાયક હોય છે કે આવા કાસ્ટમાં નથી જઈ શકતા, તો આ પણ એક આપી શકીએ છીએ આપણે. આજે શ્રીફળ અંદર નાખે છે બધા, નો ડાઉટ એ પણ ઋતુ પ્રધાન છે. કે અમે પણ નાના હતા ત્યારે એ કેટલાક શ્રીફળ નાખી જાય તો રાત્રે મધરાત જાય એટલે પેલા લાકડીનો હોય દંડો, એના વડે બહાર કાઢી થોડા કાઢી ને શેકેલું નાળિયેર ખાઈએ. કોપરું, કાચું કોપરું ખાઓ અને શેકેલું ખાઓ. પછી આ અત્યારે ધાણી ચણા જુઓ, આમ તમે બીજી વખત ધાણી ચણા ક્યારે નહીં ખાઓ. મને ખ્યાલ છે કે પહેલાં મકાઈની ધાણી કોઈ ખાતું જ નહોતું. હા, ધાણી તો જુવાની જ ધાણી, પણ એક અંગ્રેજી નામ આપી દીધું પોપકોર્ન. આટલી દાણ આટલું બધું ફૂલે. એ 2 રૂપિયાને તમે 50 રૂપિયા લઈ શકો ફર્સ્ટ ક્લાસ ઉપર કાઉન્ટર મારીને. સમજાય છે? પણ એ જુવાની ધાણી અને આ ચણા ખાવાથી શરીરની અંદર કફ પ્રકૃતિ દૂર કરે છે. કારણ કે આ સમયમાં જ થાય છે. ફાગણની અંદર જ કફ પ્રકૃતિ અને પિત્ત ઉછળે. ખજૂર શરીર પૌષ્ટિક છે. અને ધાણી પાછા જો કફને દૂર કરવું હોય તો હળદરવાળા ચણા છે, મોરા ચણા છે, તે પણ ચણા છોતરા સાથે ખાવાના. સિંગ ખાઈએ તો સિંગ ફૂલી ખાઈશે, છોતરા સાથે ખાવાની. ધાણી છે તો ધાણી કેટલાકને કાચી એટલે કે પેલી શેકીને ના ફાવતું તો વઘારીને કરે છે. તો વઘારીને કરે એટલે એમાં હળદર આવે, જો સિંધવ આવે, જીરું પાવડર આવે, એટલે દરેકની પોતાની સ્વાદની અનુકૂળતા પ્રમાણે. પણ આ શરીરના અંદર રહેલા જે રોગની સામે પ્રતિકાર કરતા આવા ખાદ્ય પદાર્થો, આવી ખાદ્ય સામગ્રી એ પૌષ્ટિક બળ આપે છે. એટલા માટે આ તહેવારો સાથે ઋતુ પ્રધાન થઈને આવો ખોરાક પણ આવી ખાદ્ય સામગ્રી મૂકેલી છે. રંગ છે તો રંગ, તમે મારી સાથે બોલતા નથી પણ તમે ટોળામાં છો, આપણા બંને વચ્ચે કદાચ મતભેદ થયો છે. મતભેદ જરૂરી છે, મનભેદ નહીં હોવો જોઈએ. જ્યારે આ રંગની અંદર એકબીજા રંગવાથી એક પ્રસન્નતાનું આવી જાય, હાસ્ય આવી જાય, સુખાકારી આવી જાય અને એકબીજા સાથેના જે મતાંતર છે એ દૂર થાય.
એકબીજા સાથેનો આત્મીય મિલન થાય અને અદ્વૈત દૂર થાય. મૂળ વાત આ છે. શ્રીફળ આવી તમારી કહેવાતી હોલિકામાં, કેમ કહેવાતું હતું પુરાણમાં કે પેલી હોલિકા હતી એ પેલી ચૂંદડી લઈને બેસી અને દહન થયું, પવન આવ્યો એટલે પેલી ઉડી ગઈ. પણ આ શું છે? આ પણ એક તત્વાર્થ છે કે આપણી પાસે નામસ્મરણ જો રક્ષા કવચ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાંથી એ પોતે બહાર આવે છે, એનું ક્યારેય નુકસાન થતું નથી. સમજાય છે? હોલિકા હતી, હોલિકા પણ એક એમ કે માનવ સ્વરૂપ જ હતું, પણ એ એની ચૂંદડી લઈને બેઠી હતી. તે ચૂંદડી એટલે એક સિમ્બોલ છે, એનું એક તાંત્રિક કવચ હશે. પણ તંત્ર વધુ ચાલતું નથી. મંત્ર છે ને, મંત્ર એટલે માત્ર માળા ફેરીને આમ રોડ ફફડાવતી નહીં. સમર્પિત શરણાગતિ ભાવથી તું મારો છે, તું માર કે તાર, હું તારા નામસ્મરણના ખોળામાં બેઠો છું, તો ક્યારે તેનું અહિત થતું નથી. અને એ પ્રહલાદ એક સિમ્બોલ છે. પ્રહલાદ એક નિમિત્ત, નામનું નિમિત્ત છે, પણ એ નામસ્મરણની અંદર શરણાગતિનો એક સત્વગુણી ભાવ છે. તો આવા શરણાગતિ સમર્પિત ભાવમાં જે તેના નામની અંદર લીન થઈ જાય છે, તેનું ક્યારે પણ દહન થતું નથી. હોલિકાનું થાય એટલે હોલિકા દહન એવું કહેવામાં આવે. હોળી દહન કે હોલિકા દહન એવું બધા બોલે, આપી બોલો છો, મને ખબર નથી, હું આ બધા માનતો નથી. હાજી. હવે કેટલાક લોકો રાત્રે, હોળીની જ વાત કરું છું, જે હું નાનપણથી જોતો આવ્યો છું, પણ મને હજુ કંઈક સમજાતું નથી, હજુ નથી સમજી શક્યો. તો રાત્રે બધા બેસે, પાણી આજુબાજુ ફેરવશે, અને જે કોઈ દેવી દેવતાનો નહીં માનતા હોય તે પણ લોટો રેડતા હોળી માતા જય અંબે, હોળી માતા, આવું કંઈક બોલતા હોય. મેં સાંભળ્યું, નાનપણથી સાંભળ્યું છે. અંબે, અંબે, અમે બે, તો દ્વૈત થયો. તો એ જગદંબા તમે જે નામથી બોલાવો છો, તે જે નામથી તમે સ્મરણ કરતા હો છો, તમારી શ્રદ્ધાને મારા નમન છે. પણ જય કોનો થાય? જે દ્વૈતમાંથી નીકળીને અદ્વૈતની અંદર જે રમતો હોય એનો જય થાય. જય અંબે. તે હોળી માતા જેમ બે, હવે હોળી તો તમે જે લાકડા સળગાવો છો એને તમે હોળી કીધી છે. મારા બાપ, એ હોળી નથી, એ લાકડાની હોળી નથી સળગાવવાની. આપણા મનની અંદરના જે રાગ દ્વેષના કેટલી બધી હોળી સળગેલી છે, તારા મારાની, પાપ પુણ્યની, સુખ દુઃખની, કેટલાના મનભેદની. એ મનભેદની અંદર જે આ આસુરી શક્તિ, આ હોળી જે હોલિકા આવી ગઈ છે, એને દહન કરવાનું છે. મન હોળી તન ખાક. બાપજી રંગાવદૂત બાપજીએ પદમાં રચ્યું છે. એ કયું પદ છે? તમે ગાઓ છો પણ ખરા. એ પદમાં રાજસ્થાની જે જપુના જેમાં છે, મેં ભૂલી ગયા. મન હોળી તન ખાખ, ઘર ઘર હોળી કાષ્ટ જલાવે. કયું પદ છે?
મન હોડી તન ખાખ. જો તો આપણી અંદર રહેલા આ બધું તો જલાવું બહુ સહેલું છે યાર. ઘી નાખો, લાકડા નાખો કે ઘી નાખો, સળગી જશે. પણ આપણી અંદર રહેલી આ તારા મારાની આ દ્વૈત ભાવ છે ને, એ ક્યારે બળીને ભસ્મ થતો નથી. માટે તન છે ને, શરીર છે ને, એ રોજ હોળીની અંદર જ તપે છે. આ હોળી છે. અને એને આ મનના વિચારોને, મનના કુવિચારોને, આ દ્વૈત ભાવને બાળવાનો છે. અને દ્વૈત ભાવને બાળી નાખશો તો આપોઆપ ભક્તનું રક્ષણ કરવા માટે એ નૂરસિંહ એ પ્રકટ થશે. નૂરસિંહ એ વિષ્ણુ અવતારના અવતારોમાં એક નૃસિંહ અવતાર છે. નૃસિંહ, નર અને સિંહ. નર એટલે માનવ પણ ખરો, અને સિંહ એટલે જો હિંસક પણ ખરો. પણ માનવ થઈને એ દ્વૈતને, એ તમારા જે કોઈ ઈષ્ટદેવનું નામ સ્મરણ કરતા હો, તો એ હિંસકને અહિંસક બનાવી એ દ્વૈત ભાવને અદ્વૈતની અંદર લઈ જઈ એ પૂર્ણ પુરુષોત્તમ બનવા માટેના પૂર્ણ પુરુષોત્તમ એટલે તમે પાછા કોઈ ઈશ્વરના નામ સાથે જોડી દેશો. પણ પૂર્ણ પુરુષોત્તમ એટલે માના ગર્ભની અંદરથી આપણે બધા પૂર્ણ થઈને જ એણે મોકલેલા છે. પણ આવ્યા પછી આ બધી હોળી સળગેલી છે. એ હોળીને અહંકાર રૂપી હોળીને સળગાઈને પુરુષોની અંદર ઉત્તમ બનવાનું છે. એટલે નરમાંથી નારાયણ બનવા માટે આ બધા આ હોળીનું દહન. બીજી દિવસ આવે છે ધૂળેટી. ધૂળમાં આળોટી, એ ધૂળેટી, ધૂળમાં આળોટે. પણ ખરેખર તો આ શરીર એક ધૂળ છે. આ શરીર તન છે ને, એક રજ છે. જ્યારે સળગી જશે ત્યારે રાખ એ ધૂળીમાં જ જશે, એ માટી માટી થઈ જશે. તો એ વારંવાર એ ઢોલ પીટે છે પાછા, જેને આપણે ઘેરૈયા રમવા માટે આવે છે. મને બહુ ગમે છે. હું આજે પણ નાચું છું, ભલે કોઈ ગમે તે કે. મને કોઈ નિસ્બત નથી આવતો, અને ક્યાંય કોઈનાથી જગતથી ડરવાનું નહીં. આવા તહેવારો હોય અને આપણે નાના બની જાવ યાર, ગમે તેટલી ઉંમર હોય. આપણા સ્વભાવમાં નિર્દોષતાનો ભાવ હોવો જોઈએ, નિખાલસતા હોવી જોઈએ, નિષ્પાર્થ હોવી જોઈએ. અને નામસ્મરણ ત્યાં આવો આનંદ હોતો હોય, એ મનોરંજનમાંથી પણ તમને આત્માનંદ પરમાનંદ લેતા આવડવું જોઈએ. પણ આત્માનંદ કે પરમાનંદ કે ભક્તિ છે તે મનોરંજન ના થવી જોઈએ. આજકાલ જે ભક્તિ છે બધું જે છે જો મનોરંજન, હલકું મનોરંજન થઈ ગયું. સમજાય છે? એ ધૂળેટી એટલે દ્વૈતની કરીએ ધૂળેટી, ફાગણ રંગ રેલવીએ રે. આવો જો સંતો તો વાતો બે કરીએ, દિલ દુખડા વિસરીએ રે. દ્વૈતની ધૂળેટી રમીએ, ફાગણ રંગ રેલવીએ રે. ભાગમાંથી ફાગણ થયો. ભાગ એટલે નવી ધરતી, નવો ફજલ પૂરી. તે પ્રત્યેક શ્વાસે શ્વાસમાં આપણા સત્વગુણી સારા વિચારોનું ફળદ્રુપ તો છે જ. આ બધું ફળદ્રુપ જ આપેલું, જન્મ ત્યારે ફળદ્રુપ લઈને જ આવેલા છે. પણ એની અંદર એવી ફજલ કરીએ કે આપોઆપ આપણા જીવનની વસંત મહેકી જાય. અને એ સાચા અર્થમાં તો દ્વૈત ભાવની ધૂળેટી કરી આપણે બધા
પરસ્પરનો એકબીજાનો પ્રેમ પ્રગટ કરી અને એ રંગબેરંગીની અંદર નાચો આનંદે અપાર, વૃત્તિ સ્વરૂપે રાખી એ વૃત્તિ સ્વસ્વરૂપની અંદર સ્વને પામવા માટે આવા ઋષિવરોએ આપણને આવા ચિંતન દ્વારા આ તરફ પડવા માટેના આવા તહેવારોનું આયોજન થાય તો સારું. બાકી રોજ શ્રીફળ છે એ અહંકારનું પ્રતીક છે. શ્રીફળ અહંકારનું પ્રતીક છે. પહેલાના સમયની અંદર યજ્ઞને બધું થતું, એમાં પશુઓની હિંસા થતી. જેમ જેમ સ્વને ઓળખતા થયા અને અહિંસા પરમો ધર્મ, કે ભાઈ કોઈ મરઘું નાખે, કોઈ બકરો નાખે, કોઈ પાડો નાખે, કોઈ એવી પરમ શક્તિ એમ કીધું છે કે તારું જે પોતાનું સ્વજન છે એને તું અંદર નાખ? કેમ પ્રાણી માત્ર તો એનો પરિવાર તો ખરો કે નહીં? એના શરીરમાંથી જે પેદા થયું હશે, ભલે બોલતા નથી, પણ એની અંદર પણ પ્રેમ તો ખરો કે નહીં? તો આ જે શ્રીફળ છે એ અહંકારનું પ્રતીક છે. એ શ્રીફળ ઉમવું સહેલું છે. યજ્ઞની અંદર બધા જે આજકાલ કર્મકાંડીઓ બધા જે છે છેલ્લે અંતે શ્રીફળ ઉમાવે છે. મેં પણ કેટલા ઉમ્યા છે અજ્ઞાનથી. એ શ્રીફળ અને પછી એમ કે આપણે યજ્ઞ કરાયો હતો, મેં યજ્ઞ કર્યો હતો. જો અહંકાર આવ્યો. આ શ્રીફળ મેને મારવાનું છે અને હોળીનું દર્શન છે એને ખાક કરી નાખવાનું છે અંતમાં. એટલે આપણી અંદર રહેલા જે ષડરીપુ છે એ ષડરીપુને એક એક કરીને એના અંદર ઉમવાનું છે કે જેથી કરીને આપણે સહજ અવસ્થા આપણે પામી શકીએ. એ સહજ અવસ્થાની અંદર રમવા માટે અને આ વિશ્વની અંદર, આ બ્રહ્માંડની અંદર આવ્યા છે. બ્રહ્મના સ્વરૂપો છે, પણ આપણે બધા ભ્રમિત થઈ ગયેલા છે વિચારોથી. અને પેલા એમ કીધું, સાલું માનવું કોનું? એટલે સ્વને ભૂલીને આપણે પરની અંદર થઈ ગયા છે. એ સ્વને પામવા માટે આવી અદ્વૈત હોળીમાં, અદ્વૈત ધૂળેટીના અરંગી રંગમાં રંગાવી. મીરાએ પણ જો ऐसी रंग दे કે રંગ નાહી છૂટે, લાલ ના રંગાવું મેં તો હરી ના રંગાવું. એટલે આ બાહ્ય જે રંગ છે ને એ રંગ નથી, અપને હી રંગ મેં. અને અપને હી રંગ ક્યારે ચડે? જ્યારે તમારા કહેવાતા મનની અંદરના કોઈ પણ પ્રકારનું દ્વૈત ના હોય, કોઈ પણ પ્રકારની અંદરની દુર્વૃત્તિ ના હોય અને સદા આનંદ अपने अपने मगन में मस्त रहना, अपने ही रंग में रंग दे चुनरिया. મને બહુ ગમે એ પદ. અને ધોબિયા ધુએ ચાહે સારી ઉમરિયા. આ રંગ છે તો કદાચ વર્ષે 2 વર્ષે આછોય થઈ જાય, પણ આપણે એના નામ સ્મરણની સાથે લગ્નની સાથેનો એવો રંગ રંગાઈ જાય, બસ ऐसी रंग दे. અને બીના રંગાએ મેં તો ઘર નહીં જાઉંગી. આહા, એટલે આ જન્મ લઈને તે મને મોકલ્યો છે, પણ તારા રંગમાં આવી એની સાથેની આત્મીયતા હોય ને,
ત્યારે હોળીનું સાચું દર્શન, હોળીના સાચા રંગોનું આપણને અનુભૂતિ થાય. જ્ઞાન થાય નહીં, અનુભૂતિ થાય. જ્ઞાન તો છે જ, પણ આપણે અનુભૂતિ લેતા નથી, સમય નથી ને. કારણ કે આમાં કોઈ ચાર્જ નથી, એની અંદર રંગાવવા માટે કોઈ ચાર્જ નથી. મસ્તીથી તમે માણી લો યાર 2 ઘડી. અને આજકાલ ગુલાલ કે કંકુ લેવા જશો એને ચાર્જ આપવું પડશે રંગાવવા માટે. તો આવી અરંગી રંગ એને પામવા માટેનું પરસ્પર જ્યારે રંગે ને ત્યારે એ કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નહીં હોવો જોઈએ, કોઈ કાળા ગોરાનો, કોઈ રંગ રાયનો ભેદ નહીં હોવો જોઈએ. અને એ સમાનતાનું પ્રતીક છે. કોઈ રસ્તે જતા આવતા પરિચિત હોય કે ન હોય, હા હા હા, અમે નાના હતા ત્યારે આ ધાણી ચણા ખાવા માટે બધા છોકરાઓ ભેગા થઈએ અને આમ ગુલાલ રાખતા. અત્યારે તો પેલા કલર નાખે છે, એવું નહીં કરવું જોઈએ. એ બોડી સાથેના તમારે ચર્મરોગ થાય છે એના, એ બ્લડ સાથેનું સર્ક્યુલેશન છે, એવું નહીં હોવું જોઈએ. એક કવિતા પણ હતી, હોળીનો પૈસો આપો રસિકલાલ, આવી પદ્ધતિ નાના અંદર ગાતા. અને એ ફળિયાની અંદર બધા કપડાં કાઢી નાખી નાના છોકરાઓ, અને કેટલીક જગ્યાએ તો કાદવ બનાવે. લો, કાદવ કિચડ કે એવો રંગ કાઢે અંદર દેખાય જ નહીં. તો આ શું છે? કાદવમાં રમવું, હોળીમાં રમવું, આ ધૂળેટીને ધૂળમાં રમવું, એ વારંવાર ટચ કરી જાય છે કે તારું શરીર પણ આ ધૂળ જ થવાનું છે, એમાં જરા આળોટી તો જો, એના રંગમાં રંગાઈ તો જો. અને એ અરંગી રંગના મસ્તાનમાં થોડું રંગાઈ જઈએ. એ જ ભાવ સાથે મારું ચિંતન આવું છે. અને ફરી એક વાત કહી દઉં કે ધીરે ધીરે જો આવું ચિંતનાત્મક થઈ જાય, આટલી મોંઘવારીમાં આટલા કાષ્ઠ જલાવાથી હોળી થતી નથી. એ તો આપણા જેવા કહેશે કે ભાઈ કેટલાય કરાઠું છે, એટલે કે અમારે આમ ના કર્યું તો આમ થાય, આમ ના કર્યું તો આમ થાય. એ બધી મનની કેટલી નબળાઈ છે બધી. એ મારા બાપ દાદા આવું કરતા એટલે મારે કરવાનું. પણ થોડું સમજો તો ખરા, પરંપરા સાચવો, પણ સાચા અર્થમાં સમજીને પરંપરાને સાચવો. એ તો તમારા દીકરા દીકરીઓ કાલ પૂછશે કે રંગાવાનું કેમ, આ દોડાદોડ કેમ કરે છે, પેલા ચીસો કેમ પાડે છે. તો તમે બે છોડ મનો તાર રમવું તો મજા, કેટલાક પાછો ખેંચી લેશે. તો એ નિર્દોષતાને આપણે સમજીએ, જીવનમાં હર પલ સરળ થઈ દરેકના રંગની અંદર પાनी रे पानी तेरा रंग कैसा जिसमें मिला दो उस जैसा, એ ભાવ સાથે આપણી અંદર સમાનતાનો ભાવ આવે, સમરસ થઈ જઈએ અને આ અરંગી દુનિયામાં એ રંગ બાસવાની જરા મસ્તાની મસ્તી પામી લઈએ. એ જ પ્રાર્થના સાથે આપના આવા દિવ્ય અદ્વૈતની હોળી, અદ્વૈતની ધૂળેટીને અને અદ્વૈતની ઉપાસનાને, અદ્વૈતના ચિંતનને મારા નમસ્કાર છે આપને. ઓમ આનંદ.